આમોદમાં એક વકીલ અને વેપારીઓ વચ્ચે સર્જાયું ધીંગાણું મારામારીનો વિડીયો થયો વાયરલ। આમોદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો કિસ્સો। આમોદ પોલીસને પડકાર ફેંકતા તત્વોને પોલીસ પાઠ ભણા તેવી લોકચર્ચા। જમીન મેટરને લઈ થઈ મારામારી। આમોદમાં ભાગ્યોદય ટોકીઝની મિલકત વર્ષોથી વિવાદિત રહેલો હોય, જે અંગેનો કેસ નામદાર કોર્ટ પાસે ચાલતો હોય, જેમાં એક પાર્ટીના વકીલ તરીકે આમોદના રહેવાસી મકબૂલભાઈ વકીલ હોય, જે અનુસંધાને અવારનવાર ઝઘડાઓ થતા રહેતા સામે પાર્ટીમાં નામી વેપારી વર્ગમાંથી આવતા ડભોયા સમાજના હોય, જે આજે કોઈ કારણસર ભાગ્યોદય ટોકીઝ પાસે છૂટા હાથની મારામારી થઈ, જેમાં ઇજાગ્રસ્ત લોકોને આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેને લઈ સમગ્ર મામલો આમોદ પોલીસ મથકે પહોંચ્યો હતો। હું અમારી આમોદનગરમાં આવેલી અમારી ટોકીજ, તેમાં અમે માલિક છે, પણ અમારી ટોકીજમાં જે અમારી માલિકે હક છે અમારો, અમને પૂછ્યા વગર મકબૂલ વકીલ કોર્ટનો સ્ટે છે તો પણ જેસીબી લઈને આવી ત્યાં માથાભારે વકીલ અમે કંઈ પૂછવા ગયા કે શું કામ હમણાં હજુ તો સ્ટે છે અમારે, તો અમને હોકી લઈ ને મારી પર ઉતરી આવેલા છે। માથાભારે વકીલ અમને મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે, જે અમારી પાસે વિડીયો પણ છે, ને જેસીવાળા ભાઈએ પણ અમારા ભાણાને મારેલા છે તેનો પણ વિડીયો છે। ને ખોટી દાદે કે હવે પછી જો અહીંયા આવ્યા તો મારી નાખીશ, આ જગ્યા પર હવે આવતા નહીં, ધાડી લઈને મારેલા છે। આ બધી મિલકત હવે મારી થઈ ગયેલી છે, મારી પાસે પાવર ઓફ એટર્ની છે, એવી બધું બોલી ધાક ધમકી આપી અમને ત્યાંથી ભગાડી મૂક્યા છે ને એને જોખમીને જુલમ ગુજારેલ છે અમારી ઉપર। એટલે કબજો લઈ લીધો છે, કે હરામનો કબજો લઈ લીધો છે। એ વકીલ આમોદ વકીલની ઉપર એક કલંક છે, એ વકીલ નથી, એ વકીલ પણ જ નથી। જે વકીલ થઈ આવા કૃત્ય કરે તે શોભાદાયક નથી, જે વકીલને આવું કૃત્ય શોભે એવું નથી, માટે એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ને આ માથાભારે વકીલને ઉપર અગાઉ પણ અમારી ઉપર હુમલા કરેલા છે, તેનું પણ અમે ફરિયાદો અને અમારે થયેલી છે। અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગમાં ગુનામાં અમે એને બચાવેલો છે સમાધાન કરીને, નહીં તો એની સનદ પણ જાત ને 7 વર્ષ જેલમાં રહે, પણ અમે એને એક આમોદ ગામના એક અમે વેપારી માણસ છે, હમણાં આ બધું શોભે નહીં, એના માટે અમે એને સાથે સમાધાન કરી ને એની પેલી શહેનાજબેનનું મકાન જે તોડાવેલું હતું એની આળમેની રીસ લાગી આ બધું અમારો ટોકીજ ઉપર એ હુમલો કરે છે, વારંવાર જેસીબી લઈને આવે છે અને તોડવાની કોશિશ કરે છે। આમોદ સિટી સર્વે નંબર 3110/3111 જે જૂની ભાગ્યોદય ટોકીજ હોય એ તદ્દન જર્જરિત હોય, અને નગરપાલિકાએ 2020માં એને ઉતારી લેવા માટે તેના મૂળ માલિક કૌશર બીબીને નોટિસ આપેલી, અને ત્યારબાદ 2024માં પણ નોટિસ આપેલી। હું કૌશર બીબીનો વકીલ હોય અને નામદાર કોર્ટમાં આનો કેસ ચાલતો હોય, તે સંબંધી અમે ઉતારવાની કામગીરી કરતા હોય તો તે દિવસે એના ભાઈઓ પર તથા કૌશર બીબી પર આ મિલનવાળા તથા હાજી ઈસુ ડભોયાના માણસોએ ગેરકાયદેસર મંડળી બનાવીને હુમલો કરેલો। ત્યારબાદ અમોને કીધું કે તમે કોર્ટની પરમિશન લઈ આવો, જેથી અમે નામદાર કોર્ટમાં પરમિશન માંગેલી, અને નામદાર કોર્ટને અમોને 27/6/2024ના રોજ આ બિલ્ડિંગ તદ્દન જર્જરિત છે એવું હોલ્ટ કરી અને અમને ઉતારી લેવાની પરમિશન આપેલી, અને એ લોકોને અપીલ માટે 30 દિવસનો સમય આપેલો। આ 30 દિવસ દરમિયાન એ લોકોએ અપીલ કરેલી નથી। 30 દિવસ પૂરા થયેલા હોય, અમુક કામગીરી કરતા હોય ત્યારે આજ રોજ ફરીથી ગેરકાયદેસર મંડળી બનાવીને મારી પત્ની આ લોકોને ચા નાસ્તો આપતા હોય મજૂરોને, તે વખત આવીને બીભત્સ પ્રકારની ગાળો બોલતા હોય અને મારઝૂડ કરવાની કોશિશ કરતા હોય। મને પોતે હાલ ડેન્ગ્યુ થયેલો હોય, હું ઘરમાં સૂતો હોય, હું ઉઠીને આવતા આ લોકો મને ફસાદ બનાવવાના બદ ઇરાદે એડિટિંગ કરેલા વિડીયોના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં આવી અને મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ આપવા આવેલા છે। મારી પાસે નામદાર કોર્ટનો ઓર્ડર છે, હું એમના સામે આગળની કાર્યવાહી કરવાનો છું। ઈસુફ હાજી હસન ડભોયા, મિલનવાળા ડભોયા, એક વિધવા બાઈના જેને કેન્સરગ્રસ્ત છે એવી બાઈનો હક છીનવી લેવા માટે હું એડવોકેટ જજુમી રહ્યો હોય તો મને પોતે ફસાવવા પ્રયત્ન કરી રહેલો હોય, ન્યાય માટે હું હંમેશા એ લોકો સામે જજુમીશ અને આ બાઈને ન્યાય અપાવીશ એવી હું ખાતરી આપું।